ઊંધા ગેસની સમસ્યામાં અમદાવાદના ઘણા સારા ડૉક્ટરને બતાવેલું હોય, અનેક દવાઓ કરવા છતાં પણ જ્યારે ફાયદો ન થાય ને આપણી આયુર્વેદની માત્ર ને માત્ર 2.5 મહિનાની સારવાર અને પંચકર્મ સારવારથી 100% સારું થઈ ગયું હોય એવા પરેશભાઈ મારી સાથે છે કે જેમણે ઊંધા ગેસ માટે ઘણી દવાઓ અલગ અલગ કરી. આજે આપણે એમનો અનુભવ સાંભળશું અને આયુર્વેદથી એમને શું ફાયદો થયો એ સાંભળશું. જય શ્રી કૃષ્ણ પરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. પરેશભાઈ, શું ફરિયાદ હતી તમને? મને ઊંધો ગેસ થતો, બેચેની રહે, ગભરામણ થાય, હવડા એટેક આવી જાય એવું લાગે અને બીક લાગે, બીક ગભરામણ જેવું. ખવાય તો નહીં, વોમિટિંગ થાય. રાત્રે સૂઈ જાઉં ને તો આમ ઘર ગોળ ગોળ ફરતું હોય એવું લાગે, કઈએ મન ના લાગે ટૂંકમાં. બરાબર. અને આ બધી ફરિયાદો લગભગ તમને કેટલા વર્ષથી હતી? 2 વર્ષથી. અને એના માટે લગભગ તમે કેટલા અલગ અલગ ડૉક્ટરને મળ્યા હશો? 7 ડૉક્ટર. 7 ડૉક્ટરને 7 બતાવ્યા. ડૉક્ટર. ક્યાંથી આવો છો તમે? હું નડિયાદ તાલુકો અને હાથજ ગામ. બરાબર. તો બધા સ્પેશિયલિસ્ટ ડૉક્ટરને જ બતાવ્યું હતું તમે? હા, સ્પેશિયલિસ્ટ. બરાબર. તો શું જણાવ્યું હતું સ્પેશિયલિસ્ટ ડૉક્ટરે તમને? શું નિદાન કરતા હતા? ચેકઅપ કરે, બધું દવાઓ આપે, પછી એમ કે ભાઈ કશું છે જ નહીં. એમ રિપોર્ટ કાઢે તો બધા નોર્મલ જ નીકળે. બરાબર. પેલું ECG કરે, કારણ કે જે મને પ્રોબ્લેમ, જે આ જે ઊંધા ગેસનો જે પ્રોબ્લેમ ખરો ને, હાર્ટનો જ પ્રોબ્લેમ બતાવે. એ સીધી જ વસ્તુ છે. હું બધા દવાખાનામાં ફર્યો એટલે ખબર પડી ગઈ મને. બરાબર. કે આવા આમ જ કહે છે કે ભાઈ હાર્ટની તકલીફ છે. એટલે બધું ચેકઅપ કરે ને પછી શું કહે? પછી શું કે ભાઈ કશું છે નહીં, તમને શેની દવા? વેમ છે, બીક છે, ઊંઘવાની દવા આપી, ઊંઘી વિચારવાની દવા આપી. વિચારવાની દવા. મને એવું કહ્યું, મને કે તમને માનસિક માનસિક તકલીફ છે. તમને શું લાગે, તમને ક્યારે માનસિક તકલીફ લાગતી હતી ક્યારે? ના, કોઈ જાતની ચિંતા તો રહેતી જ નથી ને તમને? એમનેમ કોઈ ચિંતા રહેતી જ નથી મને. એમ મારી સમસ્યા કોઈને ખબર જ નથી પડતી. પહેલાં પેલી વાત કેમ કે એવું એ ડૉક્ટર છે યાર, સારામાં સારા ડૉક્ટર જો જઈએ, સારા પેલા ગેસ્ટ્રોએન્ટરોલોજિસ્ટ. હા, તો બી એ નિદાન ના આપે. હું પોતે ભુવાઓ જોડ ગયો, હું ચુસ્ત સ્વામિનારાયણ. બરાબર. અને બ્રાહ્મણ તો એ આવું કંઈક તો નહીં હોય ને. લોકો એવું કહે કે સારું કશું આવું નડતું હશે. ખરેખર જે છે એ મારા જેટલા પણ ઊંધા ગેસના પેશન્ટ આવતા હોય છે, તમે ઘણા બધા પેશન્ટના વિશે સાંભળ્યું હશે. દરેક પેશન્ટને આ જ વસ્તુ કહેવાય કે તમને વિચારવાયું થઈ ગયું, તમને માનસિક થઈ ગયું છે, તમને કોઈ રોગ નથી, તમે અહીંયા દવા ન લ્યો એમ, અથવા તો તમે ગેસની ગોળી ખાઓ કે વિચારવાયની ગોળી ખાઓ. હકીકતમાં ઊંધા ગેસની સમસ્યામાં હંમેશા ચિંતા, સ્ટ્રેસ, ગભરામણ, બેચેની વધે એનું કારણ ચરક સંહિતામાં સ્પષ્ટ લખેલું છે કે જ્યારે ઉદાવર્ત એટલે ઊંધા ગેસ નામનો રોગ થાય ત્યારે મનોવિકારાન એટલે કે મનમાં બેચેની, ગભરામણ જેવું થાય અને બીક લાગવા માંડે. ત્યારે પછી પેશન્ટ જે છે એ વેમમાં આવે કે મને કાંઈ બીજી કોઈ પ્રોબ્લેમ થઈ હશે કે શું, અથવા તો મને માનસિક પ્રોબ્લેમ થઈ હશે કે શું. હકીકતમાં પેશન્ટ પોતે અંદરથી પણ સમજતું કે મને માનસિક પ્રોબ્લેમ નથી, તોય પણ એને સતત ડૉક્ટર્સ પણ એવું કહે કે તમે વેમ છે, તમે દવા આ ચાલુ રાખો, માનસિકની દવાઓ. અને કારણે પેશન્ટ બિચારા કન્ફ્યુઝ થતા હોય અને હેરાન થતા હોય. હવે આપણે જે પરેશભાઈની દવા કરીને વિશે સમજશું. પરેશભાઈ, તમે આટલા નડિયાદથી આટલા બધા કિલોમીટર દૂર આપણે અહીંયા આવવાની જરૂર તમને પડી, ખબર કેમ પડી તમને અહીંયા દવા સારવાર થાય છે આપણી? હવે અમારા નડિયાદમાં બી આયુર્વેદિક દવાખાનું છે અને હું પેલી મેડિસિન લેવાનું 99% ઓછું પસંદ કરું. મને આયુર્વેદિકમાં વધારે એમ કે સારું કંઈક આયુર્વેદિકથી થતું હોય ત્યાં સુધી આપણે આ કરવું બરાબર નથી. તમે પછી નડિયાદમાં? પછી હું નડિયાદમાં જ ગયેલો, આયુર્વેદિક દવા લીધેલી મેં એવી. પણ તોય પેલું જો કરું, એમાં વિડીયો તમારો વધારે જો કરું. પણ એમાં જે પેશન્ટો તમને જે જવાબ આપતા અને તમારા જે પ્રશ્નો એ મેં જોયા ને, એટલે મને ખબર પડે મારી સમસ્યા અહીંયા જ સોલ્વ થાય એવી છે, બીજે કઈએ થાય એવી નહીં. પછી આટલા બધા દૂર તમે આવ્યા? હા, પછી મારા મિત્રને લઈને પછી તમે પરેશભાઈ અહીંયા આવ્યા. આપણે લગભગ જે છે 2.5-3 મહિના રેગ્યુલર દવા કરી અને 3 વખત તમે પંચકર્મ સારવાર કરાવી. હાલ કેવું લાગે તમને? બસ 100%. અને તમને અત્યારે દરેક સમસ્યા મટી ગઈ? જે તમને અચાનક ઊંધો ગેસ ચડી જતો, ગભરામણ થતી, બેચેની, બધું સારું થઈ ગયું? સારું થઈ ગયું. પાચન કેટલું સુધર્યું તમારું? બહુ સરસ. અત્યારે હું બધું જ ખાઈ શકું. એમ બધું ખાઈ શકું? બધું જ ખાઈ શકું. અને પહેલા શું ના ખાઈ શકતા? પહેલા તો કંઈક તીખું ખાવું કે ઘર પણ આમ તો બીકનો માર્યો ખાતો જ નતો. એમને ખાવાનું જ નહીં? હા, બીકનો મારે ખવાય નહીં, અને ખાવું તો હેરાન થઈ જતું. અને પછી તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે સારવાર કરતા હતા તો કેટલા દિવસમાં તમને ફરક પડવાનો શરૂ થયો? મિનિમમ 20 દિવસથી. 20 દિવસ પછી 20 દિવસ તમે ધીરજ રાખી, ધીરે ધીરે ફરક પડતો ગયો. પરેશભાઈ, મને એ કહો કે મારી પાસે આવે એનાથી પહેલા તમે રેગ્યુલર તમને કઈ દવાઓ લેવી પડતી? વિલાયતી દવા કઈ ખાવી પડતી રોજ? એસિડિટીની અને એક ઊંઘની ગોળી, માનસિક ઊંઘની ગોળી. એ બે નિયમિત લેવા પડતી. પછી મને દુખાવો રહે ને, એટલે દુખાવાની ગોળીઓ, એટલે 2-3 ગોળીઓ તમે રોજ ખાવી પડતી? રોજ ખાવી પડે. ન ખાવ તો શું થતું? ત્યારે ના થાય તો એની જ પાછી પરિસ્થિતિ, ગેસ ઊંધો ચડવાનો શરૂ થઈ જાય. એક દવાખાનામાંથી મેં 1 મહિનો કમ્પ્લીટ દવા લીધી,
1 મહિનો ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરી અને જેવી દવા પતીને બીજે જ દિવસથી પાછું જે પહેલી દિવસ હતું એનું એ જ ચાલુ શરૂ થઈ ગયું. અને આપણી દવા બંધ થઈને કેટલા દિવસ થઈ ગયા? 9 મહિના. 9 મહિના આપણી દવા બંધ છે. હા. તમને તકલીફ નથી થઈ, બરાબર? નથી. એટલે ખાસ પરેશભાઈનો કેસ એના માટે ઇમ્પોર્ટન્ટ છે. એ અત્યારે મેં રિલેટિવ લઈને મને મળવા આવ્યા છે. પરેશભાઈની દવા 9 મહિનાથી બંધ છે, એક પણ આયુર્વેદ દવા પણ ચાલુ નથી અને છતાં પણ એને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે ઘણા લોકો એવું માનતા હોય પરેશભાઈ કે આયુર્વેદ દવા લેશું ત્યાં સુધી ફાયદો કરશે ને પછી પાછું તકલીફ થઈ જશે. તો તમને તો તકલીફ મૂળથી મટી, એવું થયું ને? મૂળથી મટી. બરાબર. અને હજુ હું તો કહું દરેકને કહું કે સારામાં સારું ટ્રીટ. અને એમને મેં સાહેબ હું પહેલેથી જ મને ઇન્ટરેસ્ટ વધારે આયુર્વેદિકમાં. પરેશભાઈ, તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે તમારી 3 વખત પંચકર્મા સારવાર કરી, દરેક પંચકર્મા સારવારથી તમને સુધારો વધતો જતો હતો? હા, વધતો જતો હતો. અને દર વખતે સુધારો વ્યવસ્થિત? આજે આવ્યો તો એવું થતું તો લાઈન કરાવી લઉં એવું. એક પંચકર્મા કરાવી લો એમ ને? પણ તમે મળ્યા વગર તમે કહો તો થાય. હા. પરેશભાઈ, ઈ મને કહો કે પંચકર્મા સારવારથી તમારા શરીરમાં કેટલો સુધારો લાગ્યો? બહુ ઘણો બધો સર. સ્ફૂર્તિ સારી. અને આમ ઘી તો બધા નાકે જ ખાવાનું. હવે તમે કહ્યું કે ગાયનું ઘી ખાઓ, 7 કિલો ઘી ખાઈ ગયો હશે અને તોય શરીરમાં પ્યોર ઘી અને શરીર સુધર્યું. સરસ. એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવતા હો તો એ ડૉક્ટરને ખાસ પૂછો કે પંચકર્મથી મને શરીરમાં નબળાઈ તો નહીં આવી જાય ને. બીજું એ પૂછો કે પંચકર્મથી શરીરમાં મને સ્ફૂર્તિ કેટલી વધશે ને. ત્રીજું એ પૂછો કે પંચકર્મ સારવાર કર્યા પછી મારા શરીરમાં રોગ કેટલો ઝડપથી દૂર થશે. સાચી રીતે પંચકર્મ સારવાર કરવામાં આવે ને તો સૌથી પહેલું શરીરમાં સ્ફૂર્તિ વધે. જેમ પરેશભાઈ કીધું, મને સ્ફૂર્તિ વધી. બીજા નંબરે શરીરમાં રોગ ઝડપથી દૂર થાય. ત્રીજા નંબરે જે છે એ શું થાય કે શરીરમાં નબળાઈ તો જરાય ના આવી જોઈએ. એટલે આવી રીતે જ્યાં પંચકર્મ સારવાર થતી હોય ત્યાં જ તમારું સાચું નિદાન અને સાચી સારવાર થશે એવું નક્કી રાખવું. પરેશભાઈ, તમે જે અલગ અલગ દવાઓ ખાતા ને દવાઓ લેતા, તમને દવાઓ ગરમ પડતી હું તમે કહેતા ને, આપણી દવા ક્યારે ગરમ પડી તમને? ના. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે આયુર્વેદની દવા કોઈ ગરમ નથી. એમ દવા આયુર્વેદની તમને ત્યારે જ ગરમ પડી શકે જ્યારે તમારું નિદાન સાચું નથી હોય. એટલે તમે કોઈ પણ જગ્યાએ હો, તમે આયુર્વેદ સારવાર લેતા હો, જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરો. એનો મતલબ એ છે કે તમારું નિદાન સાચું થયું નથી. અમે જે સારવાર કરીએ છીએ એમાં નિદાન એકદમ સચોટ હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે તમે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ હોય અને આયુર્વેદ સારવાર કરવા માંગતા હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. પરેશભાઈ, તમારા જેવા પેશન્ટને તમે શું કહેશો? કેવો ફાયદો થયો તમને? ના, બહુ સરસ સારું. અને તમે વિચાર કરો કે તમે 2 વર્ષથી પરેશાન હતા, લગભગ 5-6 ડૉક્ટર બદલાવ્યા, ખાસા એવા રિપોર્ટ કરાવ્યા, રોજની 2-3 ગોળીઓ ખાવી પડતી, અતિશય હેરાનગતિ થઈ ગઈ હતી તમને. બહુ હેરાન. આપણી સારવારથી 2-2.5 મહિનામાં જેટલો ફાયદો થયો ક્યાંય થયો છે ક્યારે? ના, નથી થયો. અને 9 મહિનાથી દવા બંધ થયા પછી તમને રોગ ઉતરો નથી માર્યો, બરાબર ને? એક ખાટો તીખો ઓળકાર નહીં આવ્યો. હજુ બી નહીં. હા, અને પહેલા તો બહુ તકલીફ રહેતી ને. પરેશભાઈ, તમારો આ વિડીયો છે ને લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે, એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, મૂકી શકો. અને પરેશભાઈ, હવે તમે કહો, કેવો મસ્ત લાગે તમને ત્યારે? બહુ સરસ. હું અત્યારે મારા બેન, મારા બનેવી અને અમારા વેવાન બધાને લઈને આવ્યો છું. હું એમને કહેતો હતો કે એકવાર તમે જાઓ, ખાલી તમારે કરવાનું છે શું સાહેબ કે એ સાંભળવાનું છે, એમનું ડાયટ ફોલો કરવાનું છે અને એમની દવા ટાઈમ ટુ ટાઈમ લેવાની. એટલે તમે સાજા થઈ જશો. એટલે તમે સાજા થઈ જ. એની ગેરંટી તમે લઈ આવ્યા એમ? હા, કહ્યું એમનો મજો 3 જણ નહીં આવ્યા. ખૂબ ધન્યવાદ પરેશભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.